जय भीम नमो बुद्धाय मित्रों, हूँ राजू धूड़ा बहुजन विकास पथ प्रभारी। आज ઉપલેટા તાલુકો અને રાજકોટ જિલ્લાની અંદર ઢાંક ગામ છે તે આવેલું છે, ત્યાં ઘણી એવી બુદ્ધની ગુફાઓ છે। તો મિત્રો આજે મીડિયાના માધ્યમથી હું તમને રાજુ ધૂડા આ ગુફા બતાવવાનું આજે ઘણી એવા મેં વિડીયો મેળવવામાં આવ્યો, પણ આજે આ ગુફાનું તમને હું લોકેશન બતાવું કે મિત્રો આવી સારી ગુફાઓ છે ક્યારે પણ બતાવવામાં આવતી નથી। આજે હું તમને મીડિયાના માધ્યમથી આહવાન કરું છું કે મારું નામ છે રાજુ ધૂડા અને મારા કોન્ટેક્ટ નંબર લઈ લ્યો 9510 અને 3351 પર ગમે ત્યારે ફોન કરશો તો ગમે ત્યારે ગમે એવા પર્યટકો આવશે તો સતત ને સતત હું હારે રહી અને આ બુદ્ધ ગુફાઓનું લોકેશન બતાવવામાં આવશે। તો મિત્રો આજે પણ તમે મીડિયાના માધ્યમથી જોવો કે આજે આ કેટલી મસ્ત ગુફાઓ છે, આ કેટલી મસ્ત ગુફાઓ છે। તો ખરેખર આ ગુફાઓનો ખરેખર આપણે લોકોને નોંધ લેવી જોઈએ, કારણ કે આ એક આપણો ભૂતકાળનો ઇતિહાસ છે અને ખરેખર આપણે ઇતિહાસ ભૂલી જાવ એ મોટા મોટી આપણી મૂર્ખાઈ પણ છે। પણ આ બે પણ બીજી પણ એક ગુફાઓ તમને બતાવવામાં આવે છે, કારણ કે આજે આ ગુફાઓ અને આપણી વંશજોની યાદી છે। તો ખરેખર વંશજોની યાદી ક્યારે છોડી દેવી આજે મોટા મોટી આપણી મૂર્ખાઈ છે। તો આપણી વંશજોની યાદી આપણે ક્યારે છોડવી જોઈએ નહીં અને આગળ પણ હું તમને ઘણું એવું બતાવવામાં આવશે। મિત્રો આગળ પણ તમે જો અહીંયા પણ ઘણું એવું છે કે એને પણ હું તમને પુરાતત્વ વિભાગની અંદર એક આ બોર્ડ આવેલો છે। તો પુરાતત્વ વિભાગની અંદર આ એક આ બોર્ડ આવેલો છે અને પુરાતત્વ વિભાગના જે કર્મચારી હતા એ લોકોને હું હારે મળ્યો અને એને મેં થોડીક પૂછપાછ કરી હતી કે આગળ પણ અમારે એક બુદ્ધની વિરાસતો છે કે કારણ કે અહીંથી 7 કિલોમીટર જેવી દૂર છે કે એને ઝંઝુરીની ઝર કહેવામાં આવે છે। તો આજે જે પુરાતત્વ વિભાગના કર્મચારીની મેં વાત કરી તો એક કર્મચારી મને એવી વાત કરવામાં કે ત્યાં ક્યારે બુદ્ધના અવશેષો મળ્યા નથી। તો ખરેખર આપણે એવું માનવું જોઈએ કે વર્ષો પહેલાંની એ ઝંઝુરીની ઝરની અંદર એ બુદ્ધવિહાર હતો, ત્યાંથી આજે જેની કૃત્ય કલા હતી કાઢી નાખવામાં આવી છે। તો મિત્રો આ બુદ્ધ ગુફાઓનો આજે એક બોર્ડ લગાવવામાં આવ્યો છે, આ એક બુદ્ધ ગુફાઓનો બોર્ડ લગાવવામાં આવ્યો છે અને હજી હવે તમને કૃત્ય કલા હું બતાવીશ, પણ તમે જોઈ રહ્યા છો કે આ કૃત્ય કલા આજે વર્ષો પહેલાંની છે પણ આજે પણ મિત્રો અખંડ છે, કારણ કે આ એક આપણા ભૂતકાળનો ઇતિહાસ છે। આજે ઇતિહાસ સાક્ષી પુરાવા છે, છતાં આજે આજે આપણે વિકસિત કર્યા છે। આજે ઝંઝુરીની ઝરની અંદર પણ કાઢી નાખવામાં આવ્યો છે, પરંતુ ક્યારે બતાવવામાં આવતો નથી। અને આગળ મિત્રો તમને હું મસ્ત લોકેશન વાળી ગુફા બતાવું છું કે તમે જો મિત્રો આજે પણ આ એક બુદ્ધની ગુફાઓ છે કે જ્યાં પૂરા એના અવશેષ મળે છે। આજે તમે જો આ ગુફાઓ ખરેખર આ ગુફાઓ જોવા માટે તરસતા હોય છે, પણ આવો મિત્રો આજે બુદ્ધ અવશેષો ખરેખર અખંડ છે। તો મિત્રો આજે આવી વસ્તુ ક્યારેય કોઈ બતાવવામાં નથી આવતી, તો હું મીડિયાના માધ્યમથી તમને બતાવવામાં આવું છું કે આ જો ઘણા વ્યક્તિ જેને ખંડિત કરી નાખવામાં આવ્યા છે કે જેના ચિત્રો। તો આજે મારો એક એવો વિચાર છે કે હું તમને બધી પબ્લિકને આહવાન કરું છું કે તમે આવો, આજે આપણો ઇતિહાસ જેમ એક આ લોકો મિટાવવા માંગે છે એવો ઇતિહાસ આપણે નથી મિટાવવા દેવો, કારણ કે રોજને રોજ આપણે નવું નવું બહાર લાવવાનું છે। કારણ કે મનુ વિચારધારાવાળા લોકો છે કે જેને આ વ્યક્તિ કેટલી અંદર પસતું નથી। આજે આ બુદ્ધના ચિત્રો હશે, આજે પણ આજે અખંડ છે। તો મિત્રો આજે મહેનત કરું છું બુદ્ધની ગુફાઓ માટે, બધા લોકોને ઘણી એવી રાડું પાડીને આહવાન કરતો હોય છે, પરંતુ મારું માધ્યમિક એક જ કહેવાનું છે કે આજે તમે આજે નહીં આવો પર્યટકો અહીંયા લોકો તો આજે આ એક જ ગુફા આ લોકોએ રહેવા દીધી છે, એ પણ ખંડિત કરી નાખશે। તો મિત્રો બધા લોકોને મેં મારા નંબર આપ્યા સૌને તમે નંબરનો કોન્ટેક કરો અને અહીંયા આવો। મને કાયમી મારા ફોન ઉપર 10-12 ફોન આવે છે કે ભાઈ ક્યાં છે મારે જોવું છે, પરંતુ ખરેખર મને નંબર આપેલા છે અને છતાં એને હું ફોન પણ આવે તો એને પૂરતી રીતનો જવાબ આપું છું। તો મિત્રો વહેલી તકે આ બુદ્ધ ગુફાનું તમે જોવા માટે આવજો, કારણ કે આપણે એવું માનવું છે કે ભારત દેશની અંદર પણ બૌદ્ધ ધર્મ છે, પણ બધી જગ્યા ઉપર છે, ભારત દેશની અંદર નથી, દેશ અને વિદેશની અંદર પણ છે। તો મિત્રો વહેલી તકે તમે આવજો એવી ખાસ મારી પ્રેરણા રાખું। જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત। ક્યાંથી ખોટ આવો તો દે ચાલુ કીધું તે પાછું।